નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી ચેપ્ટર 20 સ્ટેચ્યુ રમવાની મજા. લેખક અનિલ જોશી. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. પ્રસ્તુત લલિત નિબંધમાં અનિલ જોશીએ સ્ટેચ્યુ રમવાની મજા. સ્ટેચ્યુ અંગ્રેજી શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થાય પૂતળું, પણ આ એક રમત છે. બાળપણમાં આવી રમતો મોટાભાગના લોકો રમતા હોય છે. સ્ટેચ્યુ કહી એકબીજાને થીજાવી દેવાની જે રમત છે, એ સ્ટેચ્યુ રમવાની કેવી મજા છે, એ સાથે અનિલ જોશીએ આ શીર્ષક સાથે પોતાના બાળપણના જે સંસ્મરણો છે એ પોતે પોતાના ગામ જ્યારે જાય છે ત્યારે બાળપણની જે યાદ છે એ બાળપણની યાદ એકદમ તાજી થઈ જાય છે. અને તે જે સ્ટેચ્યુની રમત રમતા એમાં જે એક એમનો મિત્ર ઝીણો, એ એટલો બધો આ રમતમાં હોશિયાર કે એ લેખક અને એમના મિત્રોને એ સ્ટેચ્યુ કહીને ગમે ત્યારે થીજવી દે. એટલે કે આપ સૌ જાણતા હશો કે સ્ટેચ્યુની રમતમાં હલનચલન કરવાનું ન હોય, પણ લેખક અને એના બીજા મિત્રો, ઝીણો પણ એમનો મિત્ર જ છે, પણ ઝીણાને સ્ટેચ્યુ કહી અને થીજાવી દેવાની ઘણી વખત લેખક અને એમના મિત્રોએ પ્રયત્નો કર્યા છે. તેમ છતાંય એ ઝીણાને ક્યારેય સ્ટેચ્યુ બનાવી શક્યા નથી અથવા સ્ટેચ્યુ કહી શક્યા નથી. પરંતુ એક દિવસ ઝીણાને કોઈ સ્ટેચ્યુ નથી કીધું, તેમ છતાં એક આકસ્મિક જે દુઃખદ ઘટના ઘટે છે એનો અહીં લેખકે ઉલ્લેખ કર્યો છે કે ઝીણો છે એ વીજળીના તાર સાથે ચોંટી જાય છે અને લોકો જે બૂમાબૂમ કરે છે, ફળિયાના લોકો ભેગા થઈ જાય છે અને વીજળીનો પ્રવાહ બંધ કરી ઝીણાને થાંભલેથી નીચે ઉતારવામાં આવે છે. લેખક જ્યારે અત્યારે હવે મોટી ઉંમરે લેખક પોતાના વતન જાય છે અને પાછા ફરે છે ત્યારે થાંભલાને જોઈને એ પોતે બાળપણની યાદમાં ખોવાઈ જાય છે. અહીં બાળપણના સંસ્મરણો જ છે અને ઝીણાને કોઈ સ્ટેચ્યુ નથી કીધું, તેમ છતાંય એ વીજળીના તાર સાથે સ્ટેચ્યુ થઈ જાય છે. દુઃખદ ઘટના છે, પણ અહીં આ વાત સાથે લેખક જે વાતને જોડે છે, ઈશ્વર પણ ઝીણાને જેમ ચબરાક છે, હોશિયાર છે, એણે ઝીણાને સ્ટેચ્યુ કરી દીધું. એટલે જન્મ અને મરણ ઈશ્વરના હાથની વાત છે. ઈશ્વર જ્યારે ધારે ત્યારે કોઈ પણને એ સ્ટેચ્યુ કહી દે, એટલે કે એને મૃત્યુ આપી શકે છે. તો પછી લેખક એમ કહે છે કે જીવનનો મતલબ જ મૃત્યુ હોય તો લોકો શા માટે જીવનમાં આટલી બધી બળતરાઓ, દુઃખી થઈ જીવ બાળે છે? એના કરતાં તો જીવન જે છે એ રમતમાં, જીવન નામની રમતમાં ખેલદિલી દાખવે આનંદથી જીવન પસાર થાય, એ વાતનો અહીં ઉલ્લેખ કરે છે. ભલે વાત દુઃખદ ઘટનાની છે, પણ એના પરથી લેખક જે સમગ્ર માનવજાતને જે એક શીખ આપે છે, એક મેસેજ આપે છે કે ક્યારે કોઈનું મરણ થાય એ કોઈને ચોક્કસ તિથિવાર ખબર નથી. તો પછી માણસ જે જીવનની જે રમત છે એ જીવનની રમતમાં ખેલદિલી દાખવે, એટલે કે આનંદ કરતાં કરતાં જીવન પસાર કરવું જોઈએ. ખોટી જે દુઃખી થઈને જીવ બાળે છે એના કરતાં તો બેટર છે કે હસતા હસતા જીવન જીવીએ. આમ બાળપણના જે સંસ્મરણો છે, જે એની મનમાં જે બાળપણની યાદો છે, એ યાદને અહીં લેખકે આ લલિત નિબંધમાં સ્ટેચ્યુ રમવાની મજા એ શીર્ષક આપીને પોતે જે બાળપણમાં રમત રમતા એ રમતને શીર્ષક આપી અને એક જે એ રમત સાથે એક જે આકસ્મિક દુર્ઘટના જોડાયેલી છે, ઝીણાનું જે
કાળે અવસાન થાય છે. ભલે રમત નહોતા રમતા, પણ જેનો છે એ વીજળીના તાર સાથે સ્ટેચ્યુ થઈ જાય, એટલે કે એને વીજળીનો કરંટ લાગવાથી જેનો છે એ તાર સાથે ચોંટી જાય છે, વીજળીનો કરંટ લાગવાથી, એટલે કે ત્યાં જે સ્ટેચ્યુ થઈ જાય છે, શોક લાગે છે વીજળીનો. અને ઈશ્વર એને ઝીણાની માફક ઈશ્વર પણ હોશિયાર છે, ચબરાક છે. જેમ ઝીણાને લેખક અને એના મિત્રો ક્યારે સ્ટેચ્યુ નથી કરી શકે, એમ ઈશ્વરે ઝીણાને સ્ટેચ્યુ કરી દીધું. અને આ વાત સાથે, દુઃખદ વાત સાથે, કે જે જીવનનો મર્મ, જીવન કઈ રીતે જીવવું જોઈએ એ વાતને અહીં જોડી દીધી છે. એટલે આ લલિત નિબંધમાં લેખકના બાળપણના સંસ્મરણોની વાત કરેલી છે, એ સાથે જ એક જીવનનો સંદેશો પણ જોડાયેલો છે. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય, ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપણે ટૂંક સારાંશ, અને પછી ચેપ્ટરનો ક્રમશઃ અભ્યાસ કરીશું. સ્ટેચ્યુ રમવાની મજા. સ્ટેચ્યુનો અર્થ આપ સમજી ગયા હશો. એક રમત છે સ્ટેચ્યુ એટલે પૂતળું. અનિલ જોશી એના લેખક. તેઓ કવિ, નિબંધકાર એવા અનિલ રામનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે, કે તેમણે કવિતાઓ લખી છે. એટલે કવિ અને નિબંધકાર, એમણે નિબંધો લખ્યા છે. એટલે કે ગુજરાતી સાહિત્યના જે વિવિધ સ્વરૂપો છે, જેમ પદ્ય એટલે કાવ્યના ઘણા સ્વરૂપોમાં કાવ્ય લખાતું હોય, એમ ગદ્યના પણ કેટલાય પ્રકારો છે. એ ગદ્યના અલગ અલગ પ્રકારોમાં લેખકો લખતા હોય છે. તો અહીં અનિલ જોશીએ પોતાની જે કલમ છે, જે ગુજરાતી સાહિત્યની સેવા કરી છે, એ કવિ અને નિબંધકાર તરીકે એ જાણીતા છે. કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. કોલેજના 3 વર્ષ તેઓ અમદાવાદમાં અભ્યાસ કરે છે. બાકી માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ તેણે ગોંડલ અને મોરબીમાં લીધું છે. તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા, એટલે કે જોડાયેલા હતા. કદાચ, બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એ એમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. એમનો જે કાવ્ય સંગ્રહોના જે ગીત છે, એ ગીતમાં આપ જોશો તો આધુનિક જે ગીત કવિતા છે, આધુનિક કવિતાના જે નવા નવા વિષયો છે, એ એમની વિષયની ખૂબીઓ છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગી ભર્યા પ્રતીકો, કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરે છે. આધુનિક યુગના માણસનું જે સંવેદન છે, એ આધુનિક યુગનો માણસ જીવન જીવતા જીવતા જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે, જે બાબત એમને લાગુ પડે છે, એવા બાબતો, એવા પ્રતીકો અને કલ્પનો સાથે એમણે પોતાની કવિતાઓને વિષય તરીકે નિરૂપી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે, કે જે કાવ્ય છંદમાં નથી રચાય, આપણે એને અછાંદસ કહીએ છીએ. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધનો, તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. આપણે જોયું કે અનિલ જોશીએ મુખ્યત્વે કવિ અને નિબંધકાર તરીકે પોતાની કલમ ચલાવી છે. તેમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો અને નિબંધ સંગ્રહો આપ્યા છે. તેમના સ્ટેચ્યુ જે નિબંધ સંગ્રહ છે,
એમને 1990નો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો છે. એમની સાહિત્ય સેવાને નવાજવામાં આવી છે, બિરદાવવામાં આવી છે. હવે વાત કરીએ આ ચેપ્ટરના ટૂંક સારાંશની. અગાઉ આપણે શીર્ષક અને આ જે ચેપ્ટર છે લલિત નિબંધ, એમાં લેખકના બચપણની સ્મૃતિઓ, બચપણની યાદ, બાળપણના જે સંસ્મરણો છે એ સાથે જે શીર્ષક છે સ્ટેચ્યુ રમવાની મજા, એ સ્ટેચ્યુ સાથે જે ઘટના જોડાયેલી છે અને એના દ્વારા જે જીવનનો મર્મ, જે જીવન સંદેશ લેખક આ ચેપ્ટર દ્વારા આપણને આપે છે એ આપણે અગાઉ ટૂંકમાં વાત કરેલી છે, પણ અહીં જે ટૂંક સારાંશ આપેલો છે એમનો અભ્યાસ કરીએ તો સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધમાં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે. કે વતનના સંસ્કારોની જે સ્મૃતિ છે, એ જે યાદ છે વતન સાથે જોડાયેલી, એ એમણે આ કૃતિમાં, આ ચેપ્ટરમાં એનું આલેખન કર્યું છે, એટલે કે બચપણના સંસ્મરણો લખ્યા છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને, એક લાગણીને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરે છે. પોતે અહીં જે બાળપણના જે સંસ્મરણો છે, જે યાદ છે, એ કાયમ માટે દરેક લોકોના જીવન સાથે જોડાયેલી હોય છે. મુખ્યત્વે મા કહો અને મને સાચે જ બાળપણ સાંભળે, એટલે બાળપણની જે યાદો છે એ આપણા જીવનનું ભાથું છે. બાળપણમાં જે દિવસો વ્યતીત કર્યા છે, જે શિક્ષણ લીધું છે, જે મિત્રો હતા, ભલે ઉંમર સાથે, ધંધા વ્યવસાય સાથે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ, પણ વતન જઈએ ત્યારે ચોક્કસ આ દિવસો અને મિત્રો આપણને યાદ કરીએ છીએ અને આપણે પણ એને યાદ કરીએ છીએ. એટલે આ એક જીવન સાથે જોડાયેલા સંસ્મરણો છે. તો લેખકે પોતાના વતનમાં જ્યારે પાછા ફરે છે, જાય છે, ત્યારે એ ચોક્કસ પોતાના બાળપણના જે ખટમીઠા મધુર સંસ્મરણો છે એ વાગોળે છે. એમાં પોતે પોતાને જ એક અભિવ્યક્તિનું રૂપ આપવાનું આ ચેપ્ટરમાં મથામણ કરે છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી સ્ટેચ્યુ બનાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા. તો ભાઈ કથાનાયક જે છે, આપણા લેખક, એ પોતાના મિત્રો સાથે જે સ્ટેચ્યુની રમત રમતા, એમાં મિત્રોને સ્ટેચ્યુ બનાવી એને થીજાવી દેવાનો જે આનંદ લેતા. પરંતુ ઝીણા નામના ભેરુને, મિત્રને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુ એટલે કે મિત્રને મળતો નહીં. ભલે બધા મિત્રો રમતા, પણ ઝીણો જે છે એ ચાલાક અને ચબરાક હોશિયાર છે આ રમતમાં. તો ઝીણાને ક્યારેય સ્ટેચ્યુ કહેવાનો કે સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાનો, થંભાવી દેવાનો લેખક અને એના મિત્રોને ક્યારેય મોકો જ નથી મળ્યો. એટલો ઝીણો પાવર હોશિયાર આ રમતમાં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો કે ઘણી વખત એણે પ્રયત્નો કર્યા બધા મિત્રોએ ભેગા મળી કે આજે આપણે ઝીણાને સ્ટેચ્યુ કહી થંભાવી કે થીજાવી દેવો છે, પણ એવો ક્યારેય એને મોકો જ નથી મળ્યો. ઘણા પ્રયત્નો કર્યા. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાના મનસૂબો કારગત નીવડ્યો નહીં. કે જે મિત્રો ભેગા મળે અને જે કલ્પનાઓ કરતા, જે મનસૂબો એટલે કે જે યુક્તિ પ્રયુક્તિઓ કરતા, એ ક્યારેય કારગત એટલે કે સફળ નીવડી નથી. એટલે કે ઝીણાને ક્યારેય એ સ્ટેચ્યુ કહી થીજાવી શક્યા નથી કે થંભાવી શક્યા નથી. પરંતુ એક દિવસ, જે આપણે દુઃખદ ઘટનાની વાત કરતા, પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી સ્ટેચ્યુ થઈ ગયેલો. કે વીજળીનો કરંટ લાગવાથી ઝીણો છે એ વીજળીના થાંભલા સાથે ચોંટી જાય છે, વીજળીનો શોક કરંટ લાગે છે અને ઝીણો ત્યાં સ્ટેચ્યુ થઈ જાય છે. ભલે એના મિત્રોને કે લેખકને ક્યારેય ઘણી વખત પ્રયત્ન કરવા છતાંય ઝીણાને સ્ટેચ્યુ નથી કરી શક્યું. પણ અચાનક જે દુઃખદ ઘટના ઘટે છે એમાં ઝીણો સ્ટેચ્યુ થઈ જાય છે. ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે. એટલે કે જીવનની ફિલોસોફી અહીં એ સાથે જોડે છે.
આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે. જેમ ઝીણો એના મિત્રોને લેખકને સ્ટેચ્યુ કહી દેતો, એમ ઈશ્વર પણ ઝીણા જેવો જ ઉસ્તાદ છે. આપણે ભલે ઈશ્વરને સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ તરીકે મંદિરમાં સ્થાપિત કર્યા છે, પણ ઈશ્વર સમય આવે જ્યારે માણસનું મૃત્યુ નક્કી જ છે, સમય આવે ઈશ્વર આપણને પણ સ્ટેચ્યુ કહી થંભાવી દે છે, જેમ ઝીણાની ઘટનામાં બને છે. એટલે જ ગમે ત્યારે ઈશ્વર આપણને સ્ટેચ્યુ કહી થીજાવી દે છે, મૃત્યુ આપે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં મૂર્તિ તરીકે સ્થાપિત કર્યા છે, થીજાવી દીધા છે. અને જો આમ જ હોય, લેખક એમ કહે છે જે જીવનની ફિલોસોફીની આપણે અગાઉ વાત કરી હતી કે જો જીવન જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતા કે જો આ જીવનની રમતમાં જીવન બચપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ત્યારે અકાળે પણ અવસાન થતું હોય તો ઈશ્વર ગમે ત્યારે આપણું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે નક્કી છે ત્યારે ઈશ્વર આપણને ચોક્કસ સ્ટેચ્યુ કહી થીજાવી દે છે, એટલે કે મૃત્યુ આપે છે. તો પછી જીવનની જે રમત છે, જીવન આપણે જે જીવીએ છીએ જન્મ પછી, તો એમાં મરણ એ નક્કી જ છે. તો પછી શા માટે દુઃખી થઈ જીવ બાળવા કરતાં આ જીવનની રમતમાં, જીવનરૂપી રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે. જીવનનું પરમ સત્ય છે કે મૃત્યુ બધાનું નક્કી જ છે. તો પછી આ જીવનરૂપી રમતમાં ખેલદિલી દાખવી એટલે કે હસતા રમતા આનંદથી જીવન પસાર કરીએ એ પરમ સત્ય છે. એ વાત અહીં જીવનની ફિલોસોફી રજૂ કરી છે, જીવનનું મર્મ અહીં સમજાયું છે. આમ પ્રસ્તુત લલિત નિબંધ સ્ટેચ્યુ રમવાની મજા એમાં લેખકે બાળપણના સંસ્મરણો સાથે જે સ્ટેચ્યુની રમત અને ઝીણા સાથે બનતી દુઃખદ ઘટના અને એના આધારે એ બનેલી ઘટનાના આધારે લેખકે જે અનુભૂતિ લેખકે જે જીવનનું સત્ય છે એ અહીં જીવન સંદેશ તરીકે વ્યક્ત કર્યો છે. હવે આપણે આ ચેપ્ટરની વાત કરીએ. વર્ષો પછી લેખક લખે છે કે વર્ષો પછી મારા ગામની શેરીમાં મેં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોય એમ મને તાકી રહી હતી. ભલે કે મારું બચપનનું ગામ છે, કામ ધંધા વ્યવસાય અર્થે બહાર શહેરમાં સ્થિર થતા હોય, પણ જ્યારે આપણે વતન પાછા ફરીએ છીએ તો લેખક એના વતનમાં પાછા ફર્યા ત્યારે લેખકનું બાળપણ શેરીઓમાં, ગલીઓમાં, ગામ સાથે એ એક લાગણીથી જોડાયેલું છે. લેખક નોંધે છે કે હું જ્યારે પાછો ફર્યો મારા વતનમાં, હું જ્યારે આવું છું ત્યારે જાણે આ શેરીઓ મારાથી અજાણ્યો હોય એમ જાણે મારી સામે તાકી રહી છે, મારી સામે જોઈ રહી છે. અહીં સજીવારોપણ અલંકારનો પ્રયોગ છે. ડંકી પાસે પાણી ચૂંથતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય અને જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સંભળી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. જેમ આપણા જીવનમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કમ્પલસરી છે, જેમ શ્વાસ આપણા જીવન સાથે સંકળાયેલો છે, એમ લેખક કહે છે હું જ્યારે મારા ગામમાં પ્રવેશું છું, જ્યારે પણ ગામમાં જાઉં છું, જ્યારે મારા વતનમાં જાઉં છું ત્યારે શેરીઓ જાણે મારાથી અજાણ હોય એ મારી સામે એકીટસે જોઈ રહી છે. અને જે ડંકી પાસે પાણીથી રમત કરતા છોકરાઓ, કે પછી રખડતી બકરીઓ, કે પછી પોદલો કરતી ગાય અને જે જૂની ગટર છે એને કટાઈ ગયેલા જે ઢાંકણા છે, અગાસી ઉપર તડકો ખાતા બીમાર વૃદ્ધો અને ઉડતી સમળીઓ જાણે મને મારી શ્વાસની માફક વળગી પડ્યા. જાણે મારા શ્વાસ સાથે જેમ જીવન જોડાયેલું છે એમ જાણે બધા જ મને બાજી પડ્યા. આ બધા મને ઘેરી વળે છે, કારણ કે આ બધું જ લેખકે બચપણમાં જોયેલું છે, અનુભવેલું છે. એ બચપણમાં જ મોટા
વતનમાં જ બાલ્યાવસ્થા પસાર કરે છે એટલે બધી જ વસ્તુઓ એક સાથે, જેમ શ્વાસ આપણી સાથે જોડાયેલો છે એમ બધી જ વસ્તુઓ એક સાથે જાણે મને ઘેરી લે છે. બધી મને યાદ વસ્તુઓ જોતાં જ મારી બાળપણની બધી જ યાદો તાજી થઈ જાય છે. આમ હવે પછી આગળની વાત આપણે આ ચેપ્ટરના બીજા વિડીયો લેક્ચરમાં કરીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટરનો લેખક પરિચય સાથે વાંચન, આ ચેપ્ટરનું એકાગ્રચિત્તે એકાગ્ર મને વાંચન કરવું અને આ વિડીયો લેક્ચર દ્વારા જે શીર્ષક અને સારાંશ સહિત લેખક પરિચયની જે માહિતી આપેલી છે એ સમજવું, સ્વાધ્યાયમાં લખેલા પ્રશ્નો વાંચવા અને સમજવા. ફરી મળીશું આ ચેપ્ટરના નવા વિડીયો લેક્ચર સાથે, બીજા વિડીયો લેક્ચર સાથે. અસ્તુ.